માંડવીનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 અંતર્ગત ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં પૂજા કરાઈ। માંડવીનગર ખાતે આવેલા દત્ત મંદિર માંડવી ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 અંતર્ગત આજરોજ ધારાસભ્ય કુંવરજી હળપતિ તથા માંડવીનગર ભાજપ પ્રમુખ હિતેશ રાવળની ઉપસ્થિતિમાં પૂજાના અર્ચના કરવામાં આવી હતી। પૂજા અર્ચના શાસ્ત્રોક્ત અનુસાર કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી હતી। મહાદેવ દાદાની પૂજા અર્ચનાનો કાર્યક્રમ તારીખ 8 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ચાલશે। હું પ્રિતેશભાઈ રાવળ, પ્રમુખ માંડવીનગર ભારતીય જનતા પાર્ટી। આજ રોજ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા 72 કલાક અખંડ ધૂનનું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત જિલ્લાના ગલતેશ્વર ખાતે પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સતત 72 કલાક અખંડ ધૂન થવાની છે। એ જ અનુસંધાનમાં તારીખ 8 થી 10 સુધી દરેક શિવ મંદિરે પૂજા અર્ચના અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત આજે માંડવીના દત્ત મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાદેવની પૂજા અને અર્ચના કરવામાં આવી, જેમાં માનનીય પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા કુંવરજીભાઈ હળપતિ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે। અને સાથે સાથે જ આજે જિલ્લામાંથી દરેક લોકો સોમનાથ ખાતે પણ જવાના હોય ત્યારે પાર્ટીના પ્રયત્નથી અને પાર્ટીના સ્વખર્ચે તથા પાર્ટીના સહયોગથી આજે માંડવી નગરમાંથી પણ 82 જેટલા વ્યક્તિ માંડવીથી સોમનાથની યાત્રા કરનાર છે। અને આજ રોજ અમે અહીં પૂજા અર્ચના કરી છે। સાથે જ અમારા આ કાર્યક્રમના ઇન્ચાર્જ વિપુલભાઈ શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો તથા કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી મહાદેવની પૂજા તથા અર્ચના કરી અને આ કાર્યક્રમ તારીખ 10 સુધી અવિરતપણે ચાલુ રહેવાનો છે। અમરસિંહ ચૌહાણ, માંડવી।